તો સમૂહ 15 માં પારાફરતી એક ટોપિક શીખવાના શરૂ કરીએ. સમૂહ 15 નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ આ 5 તત્વો વિશેનું વર્ણન આની અંદર છે. તો પહેલા એના ઇલેક્ટ્રોનની રચના. તો સ્વાભાવિક રીતે સમૂહ 15 ની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના થશે ns2np3. સામાન્ય n બદલતો રહેશે અહીં બધાય. s કક્ષક પૂર્ણ ભરાયેલી અને p કક્ષક અર્ધ પૂર્ણ ભરાયેલી, આ રીતના વર્ણન છે. પૂર્ણ ભરાયેલી s માં બે જ સમયમાં પૂરેપૂરા ભરાઈ ગયા છે, અને અર્ધ પૂર્ણ ભરાયેલી p એટલે આવી રચના થઈ. આમાં 2 અને આ બધાયમાં 1. એટલે 15મા સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં s કક્ષક પૂર્ણ ભરાયેલી હોય અને p કક્ષક અર્ધ પૂર્ણ ભરાયેલી હોય. બધાની ઇલેક્ટ્રોન રચના અહીંયા લખેલી છે. કદાચ ઇલેક્ટ્રોન રચના લખો એવો ક્વેશ્ચન હોય તો આપણે આ લખવું પડે. બધાયનો પહેલા નિષ્ક્રિય વાયુ જે આવતો હોય એ લખી લીધો છે. હિલિયમ પરમાણુ ક્રમાંક 2, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. એની ઇલેક્ટ્રોન રચના માટે 2 તો હિલિયમના આવી જ ગયા. એ સિવાય 2s2 2p3. ભાઈ આ બીજા આવર્તનું તત્વ છે એટલે n ની વેલ્યુ 2 રહેશે. ત્રીજા આવર્તનું તત્વ હોય તો n ની વેલ્યુ 3, ચોથા આવર્તમાં n ની વેલ્યુ 4, પાંચમામાં 5, છઠ્ઠામાં 6 એ રીતના આવશે. બાકીની આગળની કક્ષકો આપણી મેળે આપણે લખવાની થાય. તો 7 પરમાણુ ક્રમાંક, 2 ઇલેક્ટ્રોન આમાં, 2 અને બીજા 2 4 ને 3 7. છેલ્લે તો આ જ આવવાનું છે ns2np3. હવે જુઓ, ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15, આવર્ત કયો? ત્રીજો. ત્રીજા આવર્તનું ફોસ્ફરસ, એમાં 10 ઇલેક્ટ્રોન તો હિલિયમના આવી ગયા. હવે વધ્યું શું? આમાં આવી ગયું 1s2 2s2 2p6, તો 3s2 3p3 એટલે 15 ઇલેક્ટ્રોન થઈ ગયા. એવી જ રીતના આર્સેનિક, તો આર્સેનિક નો પરમાણુ ક્રમાંક છે 33. પરમાણુ ક્રમાંક એ તમને યાદ રહી જ જાય, કારણ કે આપણને એવી ખબર છે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની ને બિસ્મથ આ બધા કી વિભાગના તત્વો થયા છે. આ બધાયનો પરમાણુ ક્રમાંક જાણવો હોય તો એક ટેકનિક આ છે. જુઓ કઈ, તો કે આ આવર્તનો નંબર કેટલામો? બીજો, આનો ત્રીજો, આનો ચોથો, આનો પાંચમો, આનો છઠ્ઠો. અને યાદ કરી લ્યો બધા આવર્તમાં તત્વો કેટલા છે. બીજા આવર્તના તત્વો કેટલા? તો કે 8. ત્રીજા આવર્તમાં 8, ચોથામાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં 32. અને યાદ હોય તમને તો આપણે આવું કરવાનું હતું. કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક ખબર હોય તો p વિભાગમાં એની નીચેના તત્વનો પરમાણુ ક્રમાંક જોતો હોય તો આમાં આ ઉમેરો એટલે આ થાય. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક હતો 7, એમાં કેટલા ઉમેરવાના? 8, એટલે ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક થાય 15. આ ટેકનિક તમને આવડે છે 11મા ધોરણમાં આવર્ત કોષ્ટક વાળું ચેપ્ટર શીખ્યા ત્યારે આપણે આ તમને શીખવાડેલું છે. છતાં પણ અત્યારે પાછું 15 પરમાણુ ક્રમાંક ફોસ્ફરસનો, એની નીચેના તત્વનો પરમાણુ ક્રમાંક જાણવો હોય તો આ આવર્તની નીચેના આવર્તના તત્વોની સંખ્યા 18 15માં ઉમેરવાની. 15 + 18 એટલે 33. એટલે અહીંયા આર્સેનિક 33. તો લ્યો ને હવે બધાય લખી જ લઈએ. આર્સેનિક 33 છે, એની નીચેનો એન્ટીમનીનો પરમાણુ ક્રમાંક જોતો હોય તો 33 માં બીજા કેટલા ઉમેરશું? 18. તો 33 + 18, 8 ને 3 11 નો એકડો, વધી 1 3 ને 2 5, 51. આનો પરમાણુ ક્રમાંક આવશે 51. અને એની નીચેનો બિસ્મથનો પરમાણુ ક્રમાંક જોતો હોય તો 51 માં બીજા કેટલા ઉમેરવાના થશે ભાઈ? 32. 51 માં બીજા 32 ઉમેરી દો, 2 ને 3 ને 5 ને 3 8, એટલે આનો પરમાણુ ક્રમાંક થાય 83. 51 + 32 એટલે 83. તો લ્યો આવી રીતના આપણને બધા તત્વોના પરમાણુ ક્રમાંક પણ ખબર પડી જાય. 51 ને 83. તો ઇલેક્ટ્રોન રચના તો સહેલી છે. અને પછી આર્ગોન નિષ્ક્રિય વાયુ, હવે 18 પરમાણુ ક્રમાંક વાળો આર્ગોનના 18 પછી 3d કક્ષક આવે 3d10. આ તો નક્કી જ છે, ક્રમમાં જ આવશે 4s2 4p3. પછી આવશે 4d10 તો 5s2 5p3. પણ હવે 6s2 6p3 પેલા 5d10 તો આવશે જ, પણ એમાં f કક્ષક પણ હોય છે એટલે 4f14. એવી રીતના ઇલેક્ટ્રોન રચના લખવાની થશે. આ ઇલેક્ટ્રોન રચના એની સામાન્ય માહિતી.
એકાદ વખત પોતાની મેળે ઇલેક્ટ્રોન રચના લખવાની પોતાને સમજાવતા એટલે આવડી જશે. આ શું કોઈ પણ ઇલેક્ટ્રોન રચના આવડી જાય. હવે આમાં નિષ્ક્રિય વાયુ તો તમે વિચારી શકો ને, 18 આર્ગોન નો, પછી 36 ક્રિપ્ટોન નો, 54 છે ઝેનોન, અને 86 એના પછી હોય રેડોન 86. હવે જો 83 અહીંયા છે તો 16મો સમૂહ, ન્યા જે તત્વ છે એ 84, 17મો સમૂહ 85, 18મા સમૂહમાં આવે રેડોન 86. એ રીતના પણ તમે પરમાણુ ક્રમાંકને મેળમાં ગોઠવી શકો. સારું, પરમાણુ અને આયનીય ત્રિજ્યા એને લગતી ડિસ્કશન કરીએ. આનું જે વર્ણન છે ટેક્સ્ટ બુકમાં એની ઉપર એક ટેબલ આપેલું છે. ટેબલને આપણે ધ્યાનથી જોવું જોઈએ. આંકડાઓ કોઈ યાદ નથી રાખવાના, પણ એ ટેબલને જોશો તો એના આધારિત પ્રશ્નો આવડશે, જવાબ લખવાનો છે. મેં લખેલા છે બધાની ત્રિજ્યા પાઇકોમીટરમાં. બધી સહસંયોજક ત્રિજ્યાઓ છે. નાઇટ્રોજન કરતા ફોસ્ફરસ, એના કરતા આર્સેનિક, એન્ટીમની ને બિસ્મથ, ઉપરથી નીચે જાવ છો એમ પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય છે. સાદો નિયમ છે. ઉપરથી નીચે જતા કક્ષાઓ વધતી જવાથી પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય. સૌથી નાની પરમાણુય ત્રિજ્યા નાઇટ્રોજનની છે, સૌથી મોટી પરમાણુય ત્રિજ્યા બિસ્મથની છે. તો નોર્મલ વાત આ કે સમૂહમાં પરમાણુ ક્રમાંકના વધારા સાથે પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય. બીજી વાત, નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ ગયા ને તો વધારો જુઓ કેટલો થયો, 70 માંથી 110, 40 જેટલો વધારો. સારો એવો વધારો કહેવાય. પણ ફોસ્ફરસ માંથી આર્સેનિક માં ગયા તો વધારો કેટલો થયો, 110 માંથી 121, 11 જેટલો જ વધારો. 121 માંથી 141, 20 જેટલો વધારો. 141 માંથી 148 તો 7નો જ વધારો થયો. એટલે સૌથી મોટો વધારો તો નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ જાવ ત્યારે છે. પછી આર્સેનિક થી બિસ્મથ તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં થતો વધારો બહુ ઓછો છે. એમાં આ બે વચ્ચે તો બહુ જ ઓછો ડિફરન્સ છે. જુઓ 141 થી 148 જ થયું. શું કામ ખબર? આમાં ડી કક્ષક હતી અને આમાં એફ કક્ષક એ ઉમેરાણી ને અંદરની. પરિણામે ચેપ્ટર ડી અને એફ વિભાગના તત્વો લેન્થેનોઇડ સંકોચન. તો અહીંયા એફ માં ઇલેક્ટ્રોન આવતા હોવાથી લેન્થેનોઇડ સંકોચન થતું હોય એની અસર આની ત્રિજ્યા ઉપર થાય છે. પરિણામે બિસ્મથની ત્રિજ્યા હોવી જોઈએ એમ કરતા ઘણી નાની છે. એટલે જ આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથની ત્રિજ્યામાં બહુ મોટો તફાવત નથી. એવો ક્વેશ્ચન હોય કે ભારે તત્વો, અને ભારે કહેવાય, ઉપરવાળા હલકા, ભારે કારણ કે પરમાણુ ભાર વધુ છે. ભારે તત્વોની સહસંયોજક કે પરમાણુય કે આયનીય ત્રિજ્યાઓ માં તફાવત ઓછો હોવાનું કારણ શું? તો કે ભારે તત્વોમાં ઇલેક્ટ્રોન અંદરની ડી અને એફ કક્ષકોમાં ભરાતા હોવાથી પરમાણુય ત્રિજ્યામાં તફાવત ઓછો હોય છે. એનું કારણ છે એફ કક્ષકની અને ડી ની હાજરીને કારણે આમાં છે. ચાલો આગળ વધીએ. આયનીકરણ, એન્થાલ્પી. હવે એને લગતી ડિસ્કશન કરીએ તો એ ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખે અને પરમાણુય કદ ઉપર આધાર રાખે. ભાઈ જો ઇલેક્ટ્રોન રચના આવી છે. આયનીકરણ એન્થાલ્પી એટલે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. જોવાની વાત એ છે કે કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણે જાવ તો ત્રિજ્યા ઘટવાની સાથે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. તો નાઇટ્રોજનની પહેલા કાર્બન હોય, કાર્બનની કરતા નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધુ જ હોવાની, કારણ કે કાર્બન કરતા નાઇટ્રોજન નાનો છે. પણ નાઇટ્રોજન પછી આવે ઓલી બાજુ ઓક્સિજન, 16મો સમૂહ. ઓક્સિજનની ત્રિજ્યા તો નાઇટ્રોજન કરતા નાની છે. તો ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન કરતા વધુ હોવી જોઈએ. પણ તમે યાદ કરો કે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી વધુ હોવાને બદલે ઓછી છે. એટલે કહેવાનું કેવું ખબર? કાર્બન કરતા નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધુ અને ઓક્સિજન કરતા નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધુ. સમૂહ 15 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એની પહેલાના એટલે કે 14મા સમૂહ કરતા તો વધુ છે જ, પણ 16મા સમૂહ કરતા પણ વધુ છે. કારણ શું? કારણ ઇલેક્ટ્રોન રચના. અર્ધ પૂર્ણ ભરાયેલી સ્થાયી ઇલેક્ટ્રોન રચનાની હાજરીને કારણે
15મા સમૂહના તત્વોમાંથી એક ઇલેક્ટ્રોન કાઢવો બહુ જ અઘરો, એટલે કે 15મા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી સમૂહ 14 તથા સમૂહ 16 ના તત્વો કરતા પણ વધુ છે. 14 માંથી તો વધુ હોવાની, 16 માંથી એ વધુ છે, કારણ કે અર્ધપૂર્ણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. એટલે એ ખાસ નોંધવા જેવી બાબત છે. 15મા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એની આજુબાજુના બે સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી કરતા વધુ જ છે, કારણ કે એને અર્ધપૂર્ણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે, જેમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો અઘરો છે. એટલે આગળ બીજો નિયમ તો તમને ખબર જ છે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એના કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય વધુ જ હોય, એના કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય વધુ જ હોય. એ તો કોઈ પણ તત્વ માટે, કોઈ પણ સમૂહમાં લાગુ પડે. પહેલો ઇલેક્ટ્રોન કાઢવા માટે ઉર્જા જોઈએ, એના કરતા ઈ કાઢ્યા પછી બીજો ઇલેક્ટ્રોન કાઢવો હોય તો વધુ જ ઉર્જા જોઈએ, કારણ કે કેન્દ્રીય વીજભારને કારણે પરમાણુ સંકોચાતો. તો આ તો સાદો નિયમ છે, આમાં કઈ નવીન નથી કે પ્રથમ કરતા દ્વિતીય, દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જ હોય. ચાલો, ચોથી વસ્તુ છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી નિયમ પ્રમાણે ઉપરથી નીચે જાવ તો ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં ઘટાડો થાય. આવર્ત કોષ્ટક વાળા ચેપ્ટરમાં જેમ હતું એમ જ છે. કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો વિદ્યુત ઋણતા ઘટે. મૂલ્યો યાદ રાખવાની જરૂર નથી, છતાંય તમારા માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથની વિદ્યુત ઋણતાને જો આપણે આમ આંકડાઓ ટેબલમાં આપેલા છે, તમે એના ઉપર નજર કરજો. પાકું કરવાની જરૂર નથી, સમજવા માટે જરૂરી છે. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3 છે, ફોસ્ફરસની વિદ્યુત ઋણતા 2.1 છે એટલે ઘટી. આર્સેનિકની વિદ્યુત ઋણતા 2 છે, ઘટી પણ થોડીક. એન્ટીમની અને બિસ્મથ બેયની વિદ્યુત ઋણતા 1.9 છે. તો કેવી જોવા જેવી વાત, જો વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય, પણ એ ઘટાડો નાઇટ્રોજન થી ફોસ્ફરસ સુધી મેક્સિમમ છે. પછીના તત્વોની વિદ્યુત ઋણતા ઓલમોસ્ટ સરખા જેવી જ છે, એવું તમે કહી શકો. તો આ વાતે ધ્યાનમાં રાખવાની. 15મા સમૂહનું સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ નાઇટ્રોજન, અને નાઇટ્રોજન પછીના તત્વોની વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય છે, પણ લગભગ સમાન જેવી છે. તો આ 4 મુદ્દાઓ પહેલા છે. સમૂહ 15 ના તત્વો, એની ઇલેક્ટ્રોન રચના, સામાન્ય NH2np3, પરમાણુય ત્રિજ્યા ક્રમશઃ વધે, પણ એ વધારો ભારે તત્વોમાં ઓછો. આયનીકરણ એન્થાલ્પી ડાબી બાજુના અને જમણી બાજુના બંને તત્વો કરતા વધુ જ છે, કારણ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો. પણ પ્રથમ કરતા દ્વિતીય અને દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોવાનું, અને વિદ્યુત ઋણતા સમૂહમાં ઉપરથી નીચે જતા ઘટે. નાઇટ્રોજન મહત્તમ વિદ્યુત ઋણ અને બિસ્મથ ન્યૂનતમ વિદ્યુત ઋણ, પણ ભારે તત્વોમાં વિદ્યુત ઋણતાનો ઘટાડો બહુ ઓછો છે, એટલે ભારે તત્વોની વિદ્યુત ઋણતા ઓલમોસ્ટ સરખા જેવી કે સમાન છે. એના પછી આવે છે ભૌતિક ગુણધર્મો. એ ટોપિક નીકળી ગયો છે, પણ નાનકડો પેરેગ્રાફ છે, તમે યાદ રાખી શકો. એકદમ સહેલું છે. નાઇટ્રોજન એકમાત્ર વાયુ રૂપ તત્વ છે, બાકીના બધા તત્વો ઘન સ્વરૂપમાં છે. ભૌતિક ગુણધર્મોની આ ખૂબી. ભૌતિક ગુણધર્મ, નાઇટ્રોજન વાયુ, બાકીના બધા ઘન. બીજું, નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ, આર્સેનિક અને એન્ટીમની અર્ધ ધાતુ, અને બિસ્મથ ધાતુ છે. આ બધું ભલે નીકળી ગયું છે, પણ આ નાની ઇન્ફોર્મેશન છે. બાળકોને જે નીટ આપતા હોય એને આ ધ્યાનમાં રાખવું જોઈએ. નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ, આર્સેનિક અને એન્ટીમની અર્ધ ધાતુ, બિસ્મથ ધાતુ. ઉપરથી નીચે જઈએ એમ ધાતુપણાની લાક્ષણિકતા વધે, એટલે કે વિદ્યુત ઋણતા ઘટે, એટલે કે વિદ્યુત ધનમયતા વધે. પછી આવે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ.
એમાં પણ ધ્યાન રાખ્યા જેવું છે. ઉત્કલન બિંદુ ઉપરથી નીચે જાવ એમ ક્રમશઃ વધે છે. ઉત્કલન બિંદુ વધે, નાઇટ્રોજન કરતા ફોસ્ફરસ નું વધુ, ફોસ્ફરસ કરતા આર્સેનિક નું વધુ, આર્સેનિક કરતા એન્ટીમની, એના કરતા બિસ્મથ નું વધુ. પણ ગલન બિંદુની વાત આવે તો એમાં નાઇટ્રોજન થી આર્સેનિક તરફ ગલન બિંદુ વધે ને આર્સેનિક થી બિસ્મથ તરફ જાવ તો ગલન બિંદુ પાછા ઘટે. ગલન બિંદુમાં અનિયમિતતા છે. ઉત્કલન બિંદુમાં નિયમિત રીતે વધારો જોવા મળે, પણ ગલન બિંદુ પહેલા વધે અને પછી ઘટે. આ એડિશનલ ઇન્ફોર્મેશન એટલે યાદ રાખો. હવે ઓક્સિડેશન અવસ્થાની વાત છે, એ આપણે આના પછી જોઈશું.